રતનપર ગામમાં નવનિર્માણ પામેલ રતનપર રામજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 6, 7, 8ના રોજ યોજાનાર છે। ત્યારે આ પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવને સફળ બનાવવા માટે હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને જ્યારે રતનપર રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અતિ ભવ્ય શોભાયાત્રા પણ નીકળનાર છે। ત્યારે યજ્ઞ કુંડનું પણ આયોજન કરવામાં આવેલું છે અને રતનપર સમસ્ત ગામ ધુમાડા બંધ પણ આપવામાં આવેલું છે। ત્યારે આ રતનપરની રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને સફળ બનાવવા માટે તમામ જ્ઞાતિ જાતિ વર્ગના લોકો ખૂબ જ તડામાર તૈયારીઓ કરી રહ્યા છે અને હાલ ફૂલ તૈયારીઓ ચાલી રહી છે। સુરેન્દ્રનગરના રતનપર ગામે આશરે અંદાજે 1.5 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્માણ પામેલ રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે। માયાજાર ન્યૂઝ ચેનલ, જયેશ ચૌહાણ, સુરેન્દ્રનગર। જય શ્રી રામ। આજે રતનપરના આંગણે નવનિર્મિત રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જ્યારે આવનારી 6/3/2026થી 8/3/2026ના રોજ જ્યારે રામ દરબાર પ્રતિષ્ઠા મહોત્સવ જ્યારે નૂતન નિર્માણ જ્યારે થઈ રહ્યું છે ત્યારે આજથી 127 વર્ષ પહેલાં જ્યારે રામજી મંદિરની સ્થાપના થઈ અને આજે 127 વર્ષ પૂર્ણે આજે નવું નિર્મિત જે રામજી મંદિર આશરે 1.5 કરોડના ખર્ચે બની અને સમસ્ત રતનપર ગામ મહોત્સવ જ્યારે ઉજવી રહ્યું છે ત્યારે કાર્યક્રમની રૂપરેખામાં 3 દિવસનો જે પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ છે એમાં 6 તારીખે યજ્ઞ પ્રારંભ થશે અને ગામની અંદર જલયાત્રા 7 તારીખે ભગવાન રામ દરબાર નગર યાત્રાએ નીકળવાના છે અને 8 તારીખે 12:39 રામ દરબારની અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે। ત્યારે આખું રતનપર તન મન અને ધનથી અને એકબીજાના સહયોગ સહકારથી આજે આખું ગામ અયોધ્યામય બન્યું છે, રામમય બન્યું છે। ત્યારે આ રતનપર એક ધામ બન્યું છે અને આજે આ રતનપરની અંદર આજે રામ જન્મ મહોત્સવ જ્યારે આપણે ધામધૂમથી ઉજવી રહ્યા છીએ, સમસ્ત ભક્તો અને સમસ્ત આખું રતનપર આજે હૈયે હૈયું મેળાવી અને આ મહોત્સવની અંદર સહભાગી બન્યા છે। જય શ્રી રામ।